જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારના 7 વાગી જાય મિત્રો, અને કેમ છો બધા મજામાં છો ને? બધા અત્યારમાં અમારે મેથી બધવાનું ચાલુ કરી નાખ્યું છે. એમને અમે સકે પૂછો આવે પેલો કઈ અને આ ગુડા વધારે દુખે ને એટલે મેથી ખાવાની શિયાળામાં પોહ મહિનામાં મેથી ખાવાથી થોડી રાહત રહે. અને મેથી ભેળી ભેળી ખાટી શા વધારે ખાવાની એટલે ગઈને જ ના કરે. એક બાજુ ખાટી શા ખાવાની અને પાછી મેથી ખાવાની એટલે બે બાજુ દવા થાય જાય. ગુડા પાકા થાય, બે વાળી દવા મજબૂત થાય. આ શું અગ્નિ છે? સાર મેસી પીવે ને તો કે મટી જાય. એમ કે ગમે એવો વાવ હોય ને તો કે મટી જાય. તો પછી આ શા ને મેથી પીવાનું ચાલુ કરો કે તારા ગોળ ને બોળ ને બધું આપણું બધું. ગોપી અમાય એ ગોપી ગોપલી મિત્રો અત્યારે ગામમાં જવાનું છે અને ડેરીએ આ કાગળ આલવા છે, એટીએમ કઢાવવાનું છે. તો જઈ આવો, ડેરીએ જઈ આવો, ગામમાં જઈ આવો. ઘડીક ટાઢ છે ને એટલે ટાઢે ઉડી જાય. આ ગાડી મારી નહીં અલ્યા અલ્યા ભાઈ, પણ આ જો તમે યુટ્યુબમાં મૂકશો તો અમે લોકો ગાડી મારી યાર ધણી બીજો થઈ ગયો એવું લાગે યાર ને. ભાઈ પડી હતી અમારા મનમાં પકાભાઈ નહીં છે. હવે તો અમારા પકાભાઈ ગાડી લાવે ગાડીઓ, સમજ્યા? એટલે અમે લઈ લીધી મોય. તારે શું કહેવું? જરા બા ઉત્તરાયણ આવે છે, ઉત્તરાયણ નિમિત્તે તમે શું કહેવા માંગો? ઉત્તરાયણ નિમિત્તે જો આપણે કૂતરાને સરસ મજાના લાડવા કરી નાખવાના છે બધાને. આપણે ધારુસણ ગામના ઠાકોરને પણ નાખવાના, મહારાજાને પણ બધાને નાખવાના છે. ને પેલા રસિકભાઈને પહેલાં જ બનાવી નાખ્યા છે, ખાસા 2-3 મણ ભરતાના. અને આપણે ગામનું જે આયોજન થાય ને એમાં આપણે ભેળા રહીને બધા કરી દઈએ. તો આપણા જોગપાયામાં સાંજે 5 વાગે બનાવવાનું છે, તો તમે ત્યાં હાજરી આપજો. હા 5 વાગે હા આવે છે. એ ઘણા જોગમાં એમ બનાવો તો મને ફોન કરજો. હા કરાવતું પાછો અમારે જોવાનો ને એવો ટાઈમ હોય ને એટલે અમે 5 વાગે કૂતરાને થોડું થોડું આપણે પુણ્ય મળે. અરે હાલ જો છે આપણા કૂતરાને ને ગાયને ના તો મોટો પૂન કૂતરો ને ગાય અને જનાવર. મકર સંક્રાંતિ છે ને. લાલભાઈ કૂતરામાં કોઈ આલુ હોય ક્યાં તું? હો સેવામાં આવશું. રાતે બનાવ્યા હતા અમે. આજ તમે સેવામાં આપજો, સેવામાં સેવામાં આવશું. હા સેવા નહીં, આ તો મફતમાં સેવા કરવી તો હોલી વાત પણ 5 કિલો ગોળ હું આલી દઉં. હડો ને તમને વાત પટે ને 5 કિલો ગોળે થઈ જાય. લાડવા વધારે જોઈશે ને આમાં ગોળ તો 5 કિલો આપણે બેસી માર્યા અને ઘઉં પહેરાવો અને તેલ નોખો. રોડ લાલભાઈ આપી દે બરાબર કૂતરાને સેવામાં. એ તો લીધો મોય હોય. ઓકે 5 કિલો ગોળ લારા છે તરફથી. હા 5 કિલો ગોળ આપણે આલે છે કૂતરાને. આ જોગમાં એમાં લાડવા બનાવે છે અમારે ધારુસણ ગામના ઠાકોરો બધા મળીને. ગામના બીજા બ્રાહ્મણો છે, આ મોદી છે, બધાએ ખાવો આપે છે. અને રામ સમાજ બનાવે છે વર્ષોથી મેં આવું બનાવે છે. અને 3 જગ્યાએ બનાવે પણ બધાનો ફાળો ભેળો જ હોય છે. બધાનો ફાળો ભેળો થાય હા. છે. જો મિત્રો અમારે આ જોગમાં એનું મંદિર છે, હા. અમે ભૈરવ દાદાનું મંદિર છે. અને લાલભાઈ સેવા ખૂબ આલે છે. હું આવા કામમાં બહુ સેવા આલે છે. આવું કામ હોય ને તો કદી પૈસો કોઈને લીધો જ નહીં. કોઈનો લીધો નહીં સેવાનો. ગમે એમને કામ આવું હોય તો લાલભાઈ સેવાનું કામ સારું કરે છે. તો ભગવાન પરમાત્મા એમને પણ સુખી રાખે. સુખી રાખે. બનાવ્યા બનાયા સાહેબ જુઓ. હા જો મિત્રો આ લાડવા બનાવ્યા છે કૂતરા માટે. જો આ બનાવ્યા, આ બધા તૈયાર થઈ ગયા છે. બીજા નવા પણ બનાવવાના છે, સામાન તૈયાર છે. જો આ પણ લાડવા બનાવવા તૈયાર છે. અહીંયા પણ લાડવા પડ્યા છે. જો આ બધા બનાવ્યા છે. આજે આ નાખવાના છે ને. હા આજ નાખવાના હોય. અમારે પેલા ઉધી આપા છે તો પાછા કૂતરા થઈ ગયા ઘણા વગર બોલ્યા નહીં. અને આ રોડું આવી ગયું. પેલું તેલનું ડબલું નહીં આવે. આ ભાઈ છે વર્ષો કુદરત લાડુનો બહુ પસંદ કરે છે. હા, એ એના બહુ હા વર્ષો વાલા કુતરાને જ ખાય ખાય છે. તારે ખવડાય કેમ કહે તો છે ને પેલો કહેવાય એટલે ચાલે. ગૌરવ ધારોડનો ગૌરવ છે. લાડવા બનાવી નાખ્યા છે. હવે એટલા લઈ જા. કૂતરા નાખવા દે તો કોઈ આપણે હા ઘણા પેલા આપણે ખાતા છે. કૂતરાને જીવે ખાઈ જાતા. એવું હતું. એ તો સમજણ વગર લાલભાઈ બધું થાય. બધું થાય. સમજણ વગર થાય.
આ પરાગભાઈએ કૂતરામાં જે સેવા કરી છે એ જોઈ આપણે કહેવું પડે ને એનું ના હોય લેખે ના આવે હે બોલો શેર કરે છે બોલવું પડે શું હાલે મનોભાઈ પરાગભાઈ કહો પમદારના આખા લાડુઓના દાતા છે કૂતરા માટે હવે 10 કિલો લોટ પરાગભાઈ 10 કિલો પડતું તેલ અને પમદાર બનાવો તો આજનું થઈ ગયું ને આજનું થઈ આજનું ચા પાણી જ કરી લ્યો ભેંસ તો હાલવી છે તાલ છે ન વિડિયો ઉતારી નાખો હા સલો ઘણા દાડી આવ્યો છે ને ચો અમારો ચલાવવામાં રાખો તા સલાહમાં છે સલાહમાં જ છે રોટલા ઠરે છે પાછા કરવા દે બેસવા દે 43 તો બોલ્યા છે લેરો બા હવે આ 44 બોલ્યા છે 500 રૂપિયા હા ગાપલો 500 રૂપિયાનો છે હવે સહીલા બોલી યાર શું કહો 45 રાખો તમારો જો ને મારો 45 કરો પરા બાબા બરોબર છે 45 તો રાખવા જ પડે કે ચાલે આરે આઈ ને આપણ ગોઠે એમ નહીં અલે અમારો હસબન્ડ ને થોડો ટાકો છે તમે હરકો કરો આપો તો પણ ઈ તો બરાબર અમાર ડોસી ના પાડે ના પાડે પણ અમારા હાલવાથી અમારો હોય ખારા લીલા હોય ની ગાજ પેલામથી નેસેથી 44 રાખો બસ 45 પૂરા કરો પ્રા હવે 44 500 કરો હવે લેરો બા ના બોલતા તો એક ચોક હવે હવે લેરો બા ના કીધું પરું છે ઓ લેરા બાપા જ લેવાનું છે મહિનો થાય પૈસા હાલ છે આ એના પૈસા માર 25 દાડે હજી લેવાનું છે આલોક ના આલો પૈસા પણ હાલ છે. તમાર તારીખે આવી જાય પૈસા આવી જાય તારીખે હે મેઠા મો લઈ જતે અલે 44000 કે છે આ હવે દવા જેવી છે ઢોલ ફૂટ્યા બાપા 45 રાખો અલે આજ ને હવે ગામમાં જાય છે શોક બાપડા ઈ ચોક તાર હવે તો મિત્રો હવે ગામમાં જાવ છે કોક શાકભાજી બીજી લઈ આવો અમારા ઉરી ઘેર છે એને લઈ આવો ને ઘેર વાટ જોઈને બેઠો છે હમણાં પાછો બોગા કરશે ને તો લાવશે ને તો રેડી તૈયાર થઈ ગઈ પિયાસી કમ્પ્લીટ એમ અને પેલો હાલતી તેની બંધ થઈ ગયું ઈ તો બંધ છે એની વેચવાની છે વેસવી છે તો હું ગ્રાહક છે એક લાવું કેટલી વાર છે થોડી કાચી તો 2 મહિનાની છે તો તમારી ચીજની માર વિયાણી મારડો વિકાસ અમારા થોડો સાથી મોસું હા ના માર તમારી ચીજની વિયાણી નતા દોવા છે ત્રણ સાકરી ખરી ગઈ 3 વર્ષે વિયાણીનું પીરી મારે રેડલી કેમ છે દુકાન વધારીને વેલ્યા જો સારું ચાલે છે ને હા તો બધા રેડી પણ વાભાલ અહીંયા પાસે નીતોડીને લઈ જા કોણ લેવા આવે અહીંયા તમને તો તાર પપ્પા લેવા આવશે બીજું કોણ અહીંયા લેવા આવશે કો શાકભાજી આલે એક દોની લઈ લે એ આવે લેવા હોય હે આવે છે ને હોય હા સવારે આવી ટોમેટો શું ભાવ છે ટોમેટો કો 15 ને 18 ફોન છે 250 ટોમેટો આલો હારો જોઈને આપજો હું નાખો તમારા આકડા આલો હાલ લાય તમારા રાશી નાખો મારા હાથમાં ફોન છે તમે તારા આલો દોનું બાન એ વાવ એ છોડ્યો વાવ આ શાકભાજી ની આજ માં ટિકટમાં લે નીચું વાય હા મેં એ વાય મારી ઘરમાં હેડ બહાર ફેરાવણી દા ભાઈ જો કોઈ બિયારણ ના જો હોય ના જો હોય એને કોઈ ખાતર નહીં કોઈ દવા નહીં કોઈ કેમિકલ નહીં ઢગલા બંધ પાકે છે એ વસ્તુ શું છે કોહડો હે હા બિયારણ વગેરે તો મારે શું વસ્તુ થાય તારે સિયા બિયારણ વગર વસ્તુ થાય એનું પૂછવાનું છે રેત નજીની રેત હે નજીની રેત એ તો માટી કહેવાય આ તો પાકે છે વસ્તુ આધાર કો તો આરી ધારી ગણ હજારીગલ નો બિયારણ આવે આનો બિયારણ આવે હે? બિયારણ તો આવો જ છે કે હા બિયારણ વગર તો વસ્તુ ઉગતી જ નહીં તો કાળાગડી કાળીગડી નું બીજ ને એનું બીજ વગેરે તો આ તો બીજ વગેરેની વાત છે હા વગરની રેત બીજું મને તો કોઈ યાદ દઈ બે તો મે એ તો માટી ગઈ છે દેવો તો લ્યો આ તો કઈ મેં એલા મેનાનો ને ચો મેળાવે મે મારે ઢગલા બંધ નહીં પાકતો ગાડીઓ ના ભરાય કે હા ચમ ગાડીઓ ભરાય ધારે પાકે ગાર પાકે એ તો બિયારણ છે હા પણ એમ કે આ તો એમ કે મહેનું તો કોઈ ગાડી ના ભરાય તારે આ તો રેતની ગાડી ભરાક ની રેતની ભરાય પણ રેત એ એ પાક બિયારણ વગરનું કહેવાય રેત પાકવામાં ના આવે ને ના આવે ને આ તો પાકે છે
અને પાકે ને પાછો વચ્ચે ખાય છે લ્યો તો આવું બધું કેર્યું છે કોઈ રેત ખાય ના પણ એ અમારે કેર્યું આવે હે પણ એને વાયરો હોતા આવે ને હા એ બી પણ એ બીજ વાળો કે હવે કરો વિચાર હેડો ઉતાર કરો લે હડો પણ કો તમને ખબર પડે એમને તો શું ખબર પડે ઈ તારા હવે comment અમે તો આખો વિડીયો બનાવશે તમને ખબર છે ને કે પાછા જૂઠા પડે એવું અમને ખબર છે તારે જ નહીં અને અમને ખબર છે તો મેં કેવરા જ નહીં નક્કે તમને ખબર છે ને શું કરવા વિડીયો બનાવ્યો આ તો હમે વાળા વ્યક્તિ પાસે કર તારી વિડિયો બંધ કરી કોડો એટલે અમને બીજું ખબર પડે ખબર કે ભાઈ તમે કોઈ ખબર હોય તો જણાવજો તો કોમેન્ટ કરીને જણાવજો તારે એમ કહેવાનું છે ને મારે મારે ના દેખાતું હા પછી આજ જો બધું ત્યારે હોય મને ફોજના કાપી હા અને ફાડી નાખું ફાડીને 2 ફાડી વડે સોટાડી છું અને બધું પૂરી રાતની હા ઓછમાં થોડુંક જીના છે હોય પછી આ એનાથી હવે થોડું ભરાય છે આ દવા કોને તમને બતાવી હતી આવી મેં આશી આ તો પસા દવાઈ ફેરવી એમ હોય આશે જ પ્રયોગ કર્યા તો છો બધા તે બધા બધે જો હોય તો હવે આખું થોડુંક આવ્યું છે એટલે એટલે આવ્યું એમ ને રેડી રેડી ચમાલે શું શું છે હે હેડવાને હાર્યો છો એમ ઓ વાગી ગયા છે 7:30 ને હવે આવી ગયા ઘરે ઠંડી એટલી બધી છે ને કે વાત જ છોડી ગયેલો બહુ ઠંડી છે ઉત્તરાયણ સુધી આવી ઠંડી રહે પાછળ આવશે હે કોણ બનાવે છે આ પેલો મનુ છોકરો તો મિત્રો હવે આપણે જ બાકી છે બધા ખાઈ લીધું છે આપણે જ એકલા બાકી છે રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તમારા ગોઠે આવી રહ્યા બે તારે સાંભળીને ઘોરે આમ ઓવે હે રામ રામ હો આવારા આવારા ઉત્તર દિશામાં સાહેબા આયા અને હે હડો હે જાઓ હમણાં ઈ તો નહીં એમને એમ લઈને ઉભો છે પછી નહીં ઉત્તર દક્ષિણથી સળી વાદળી રલાલ હા ઉત્તર દક્ષિણથી સળી વાદળી રલાલ ભાઈબંધ બે કોઈ દાડો ન તારે આવતા સંદેહો મેલી તેડાવી આરેલો લોલ વાહ 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 સંતો ભક્તો ને વાહ વાહ આમ તો તારો 2 જણા તમે માટે સ્પેશિયલ પછ્યો છે કાજ ના આવે એ આવો મારા જો મૂંગા મહેમાન છે અને જેવા કોઈ એવા ને જેવા આ 20 વર્ષની 20 વર્ષ ઉપર આમ તો અમારા ડોહાની ઘરેણ્યા છે પણ અમારને તો 20 થઈ ગયા છે 25 કોતોય હવે જો મન મળે અહીંયા માણસ જાય એમને એમ જાય એમને એમ જાય નહીં ફોન કરીને માણસો તમારી આવતા હશે એ તો કોક હશે તારે છે તારે આવે નહીં તો કોઈ ભાવ હોય તો આવે નહીં એમને એમ આવે કોઈ આમ આખો પડ્યો છે તારે વાત કરો કો અને એકબીજાને આયે જે સારું રે સારું હવે તમે એમને એમ આ જયંતિભાઈ ની અમારે ચાઈ જ્યાં હતા મરી ગયા કોઈ અભારતું જ અભારતું નથી નથી. ખવાડો